દીપો ભાઈ ટેમ્પો લઈને પોગી ગયા હે. આપણે સાઈડો ભરી લીધો હે. જો આમ ભરાઈ ગયો હે ને વાડીએ જણ જો ઓવરલોડ ટ્રેક્ટર હાલે હે અત્યારે દાંતી મારવામાં. ને જો અહીંયા મીટિંગ કરીને બેસી ગયા અમારા જીગાભાઈ ને દીપાભાઈ ને ચેતનભાઈ ને એક ભાઈ બીજા છે એ બધા બેસી ગયા છે. ને આપણે થઈ ગયું આ વાડીનું કામ પૂરું ને હવે મશીન ભરી લીધું છે ને હવે પાછા આપણે કુવાળવા જાય છીએ. હા એટલે જો આમ બધું કમ્પ્લીટ છે ને હવે ભરાઈ ગયું મશીન. હવે અમારા દીપાભાઈ જાય સેલ્ફ મારે એટલી વાર કા દીપાભાઈ નિરાયત છે આજ કાં આજ હાવ નિરાયત છે. અને જો બે ગયા હે આ ભાઈ જો હાંધા પછી હાંધો કરે છે. બહુ જાજા હાંધા ન કરતા હો, હાંધા કર્યા હારા નથી કા દીપાભાઈ. હા મારા હારાને 15 વર્ષ એવું ઉપડું. ટેમ્પો રિવેસ લાગી રહ્યો છે ને હવે જો આપણે જઈએ બીજી વાળીએ. હા ને હવે જો દીપાભાઈ ઉપડા છે હટા હટી. રાધે બોરિંગ મશીન રાજકોટ હો વાલા હું ગયા. જો બાપાએ રૂમમાં તર બર નાખી દીધા જોરદારના પાડીને બાંધી લીધું, તર નાખી દીધા, પાણીના પોટલા ભરી દીધા હે એટલે પાકી જાય સારું. આરસીસી એમ કર્યું ભાઈ એક ડમ્પર રેતી આમાં પાથરી દીધી કપચી. માલ બનાવ્યો છે એમ ધળચા જેવો જોવો બધાય પાણી ભરી દીધું છે હાઈ ક્લાસ કરીને. હવે પાઈકા રાખે ને આપણે જો ટેમ્પો ભરાઈને જઈ રહ્યો છે હવે. હા દીપુભાઈ કોઈ ગયા. હાલો અમે આવી જ છીએ હમણાં. હાલો જો પોગી ગયા વાડી આપણે. બાજુમાં વાડી એક કરી ને બીજી વાડી છે હવે પોગી ગયા છે વાડીએ. હવે અહીંયા જો જીગાભાઈ મીંડા ઉતારવા સાઈડો અને હવે ઉતારી લઈએ આપણે દીપાભાઈને કરી નવરા. આ ઘોડી ફિટિંગ થઈ ગઈ હો. અમારા જીગુભાઈ જો બેસી ગયા છે અહીંયા મોરલાની જેમ. જો મોરલો ડોકી મલકાવે છે વાયદરા થાય ને મોરલો કેમ ટમુકે એમ ટમુકે જણ. હા રાધે બોરિંગ મશીન રાજકોટ બધે ભેગું ભેગું હાઇડ્રોલિક ને એન્જિન વાળું ને બધું ભેગું જ, ક્યાંય નોખું નહીં. ખાટલો ટીંગાડાઈ ગયો છે.